અમે ગેટ સેટ ગો અમારી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને અમે લોકોએ હજી સુધી આ એરિયા આખો સેક્શન કવર નહોતો કર્યો પ્રમોશન માટેનો અને અમારી ઈચ્છા હતી કે પિક્ચર આવો સારો રિસ્પોન્સ અહીંયાથી અમને આવી રહ્યો છે તો અમારો ફરજ બને છે કે અમે બી અહીંયાની ઓડિયન્સને મળીએ એમને એમની સાથે પિક્ચર જોઈએ તો અમે અહીંયા વાઇડ એંગલ સિનેમામાં આવ્યા છીએ મહેસાણામાં અને ખાસ અહીંયાનો રિસ્પોન્સ બહુ જ સારો હતો એટલે ચિરાગભાઈએ પર્સનલી કીધું હતું કે અહીંયા રિસ્પોન્સ આટલો મજબૂત આવી રહ્યો છે તમારે અહીંયા આવવું જોઈએ તો અમે ડેફિનેટલી વિચાર કર્યો ને અમે અહીંયા આવ્યા છે બધાને ઓડિયન્સ સાથે પિક્ચર જોવા માટે 6 વાગે અને અહીંથી પછી પાછા અમે લોકો ડીસા જઈ રહ્યા છે ત્યાં પણ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે તો અમારી એવી ઈચ્છા છે કે આ એકાદ દિવસનો રિસ્પોન્સ ના હોવો જોઈએ આ અમે ઈચ્છા કરીએ છીએ કે આ ઓડિયન્સ આજની જે ખુશ થઈને બહાર જાય એ ત્યાં બહાર નીકળીને એમના સગા સંબંધીઓને બધાને કહે મિત્રોને કહે અને આ એક ફેમિલી એન્ટરટેનર છે એવું નથી કે આ કોઈ એક પર્ટિક્યુલર ટાઈપના લોકો જ જોઈ શકે જેન ઝીથી લઈને દરેકને આવી મજા આવે સિનિયર સિટીઝન્સને પણ મજા આવશે એવી ફિલ્મ છે તો અમારી ઈચ્છા છે કે તમે સપોર્ટ આપો અને આ ફિલ્મને અમે લોકો જેટલું બની શકે એટલું ચલાવીએ તો પ્રોત્સાહન મળશે અમને પણ અને પ્રોડ્યુસર્સને પણ સર બોલિવૂડમાં પણ તમે કામ કરી ચૂક્યા છો અને અત્યારે ગુજરાતી મૂવીમાં આ વિચાર ક્યાંથી આવ્યો ગુજરાતીમાં તો ઓબ્વિયસલી બિંગ અ ગુજરાતી મારે કામ તો ગુજરાતીમાં કરવું જ હતું પણ પહેલાં 25 વર્ષ પહેલાં મેં જ્યારે ફિલ્મો કરી હતી એ વખતે કન્ટેન્ટ બહુ એક્સાઇટિંગ નહોતો અને હજી સારી એવી ટેકનિકેલિટીઝ ગુજરાતીમાં એડપ્ટ થઈ નહોતી પણ છેલ્લા 5-7 વર્ષથી આઈ બીન નોટિસિંગ આફ્ટર કોવિડ સ્પેશિયલી આઈ થિંક આપણે ઘણું ચેન્જીસ આવી ગયા છે મેકિંગમાં ટેકનિશિયન્સમાં જે ટેકનિકલ લોકો આવ્યા છે જે નોલેજ વધ્યું છે ડિજિટલ આખું વર્લ્ડ થવાથી તો આઈ થિંક સ્ટોરીઝ બહુ સારી ચેન્જ થઈ ગઈ છે કન્ટેન્ટ ઘણા નવા બની રહ્યા છે તો એ એક એક્સાઇટમેન્ટ હતું મને કે મારે પણ હવે ગુજરાતીનું કંઈક કરવું હતું મારે આપણા પોતાની ગુજરાતીઓ માટે કે ઘણા ગુજરાતીઓ તો અહીંયા એવા મળે છે જે લોકોને ખબર જ નહોતી કે હું ગુજરાતી છું તો આઈ ઓલ્સો ફીલ એમ્બેરેસ્ડ કે મારા પપ્પાને એવું લાગે કે કે ઓબ્વિયસલી આઈ મીન બિંગ ગુજરાતી દે ઓલવેઝ યુઝ ટુ ટેલ મી કે આપણે આપણી ગુજરાતીઓને બી સપોર્ટ કરવો જ જોઈએ અને મારી બી ઈચ્છા છે કે આપણે હવે ટેકનિકલી પણ બહુ સારા થઈ ગયા છે કન્ટેન્ટ વાઇઝ નવા કન્ટેન્ટ આપી સ્પેશિયલી ગેટ સેટ ગો મારા હિસાબે ગેટ સેટ ગો અને જેટલો રિસ્પોન્સ અમને હજુ સુધી મળ્યો છે કે આવી ગુજરાતી ફિલ્મ આવી જ નથી અને અમારી ઈચ્છા છે કે આપણે લોકોને એવી ફિલ્મો લઈ આવીએ આનું બિઝનેસ થાય અને આને તમે લોકો સપોર્ટ આપો તો આઈ થિંક પ્રોડ્યુસર્સને એન્કરેજમેન્ટ મળશે એ લોકોને પ્રોત્સાહન મળશે કે આવી બીજી ફિલ્મો બનાવી શકે નહીં તો પછી આપણે આવી રીતના બધી જેવી જોઈ રહ્યા છે એવી બધી ફિલ્મો ચાલતી જ રહેશે પ્રણવ બહુ જ ખુશ છે મહેસાણા આવીને અને આઈ થિંક લાસ્ટ થર્સડે વાઇડ એંગલમાં હાઉસફુલ હતો એટલે અમે નક્કી કર્યું કે અહીંયા ફરી મહેસાણા આવીએ અને પબ્લિકને મળીએ પર્સનલી ગેટ સેટ ગો ફિલ્મ છે અને ચાલી રહી છે લોન્ચ નથી થઈ ફિલ્મ ચાલી રહી છે થિયેટરમાં અને અમે બહુ જબરદસ્ત અમને નોર્થ ગુજરાતે અમને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો છે મહેસાણા પાટણ હારીજ આ બધા એરિયામાં એટલે અમે ડીસા એટલે અમે ખાસ આજે નીકળ્યા છે કે મહેસાણાની પબ્લિકને આજે મળીએ પાટણની પબ્લિકને મળી આવ્યા આજે ડીસા બી જવાના છે ફિલ્મનો રિસ્પોન્સ તમે જોશો તો તમને પોતાને ખ્યાલ આવી જશે તમે ટ્રેલર જોશો તો તમને ખ્યાલ આવશે પહેલી વાર એવું થયું છે કે ઘણા વર્ષો બાદ કોઈ ફિલ્મમાં સિક્કા ઉછળ્યા હોય એવો રિસ્પોન્સ મળ્યો છે અમુક એક્શન સીનમાં પાટણમાં એવી બધી ઘટનાઓ થઈ હતી તો વી વર વેરી હેપી કે નોર્થ ગુજરાત આટલું પ્રેમ આપી રહ્યો છે અમારી ફિલ્મને કામ કરવું તમને બહુ ઓછું મળે ગુજરાતીમાં એટલીસ્ટ કેમ કે આ પિક્ચરમાં અલગ લેવલ પર એક્શન કરી છે સ્ટન્ટ્સ કર્યા છે જે પોતે જ કર્યા છે કોઈ બોડી ડબલ નથી યુઝ બિલ્ડિંગથી બિલ્ડિંગ જમ્પ ગાડીના ઉપરથી જમ્પ સાયકલથી જમ્પ ટ્રેનના આગળથી જમ્પ તો આ બધી વસ્તુ એક્શન જે ગુજરાતીમાં હતી જ નહીં એ જ વિચારીને આવું બનાવ્યું ફિલ્મ કે કંઈક આઉટ ઓફ ધ બોક્સ થાય આપણે રેગ્યુલર ફિલ્મો જોઈ જ છે ઘરના અંદર ફિલ્મો જોઈ છે રિસોર્ટના અંદર ફિલ્મો જોઈ છે પણ ગુજરાતી ઓડિયન્સ મને એવું લાગ્યું કે હવે થાકી કે એકની એક વસ્તુ જોઈએ એટલે બોલિવૂડના તરફ ને હોલિવૂડના તરફ જાય છે આ અટેમ્પ્ટ હતું કે આ ફિલ્મ આવી બનાવીએ જે બોલિવૂડના લેવલની હોય હોલિવૂડ જેવી આમ તમને મજા બી આવશે એવું નહીં કેમ કે એમના બજેટને આપણા બજેટ મેચ જ નહીં કરે પણ તો પણ એક બોલિવૂડના બજેટવાળી ફિલ્મ અગર તમે કહો તો આ બની છે ને એનાથી ઓછામાં બની છે તો આપણે આવી બનાવી શકીએ છીએ
એટલે બિંગ અ ગુજરાતી આઈ એમ વેરી પ્રાઉડ કે આપણે આવી એક ફિલ્મ બનાવી છે વિચ કેન કેટર એવરી પાર્ટ ઓફ ઇન્ડિયા. તો જોજો, તમે લોકો બી જજો, અને ના જોઈ હોય તો હમણાં જ જાઓ ને ટિકિટ કઢાવો. ને મહેસાણામાં છો તો વાઇડ એંગલમાં તો જજો છે. સ્ક્રીન મોટી છે ને મજા આવશે. મોટા પડદાની ફિલ્મ છે તો મોટા પડદા પર જ જોજો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.